નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે સ્ટાફ નર્સ વર્ગ 3ની જે સીધી ભરતી હતી, જે પરીક્ષા તમે આપેલી છે એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે. તો એ મેરિટ લિસ્ટ પ્રમાણે કયા વર્ગ પ્રમાણે કેટલું મેરિટ લિસ્ટ આવ્યું છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો, અહીંયા આપણે તમારે તારીખ 9/2/2025ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદી એટલે કે પ્રતીક્ષા યાદી સાથે તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેનો કાર્યક્રમ અને અન્ય સૂચનાઓ જે તમારે વેબસાઇટ ojas.gujarat.gov.in તેમજ અહીંયા www.jujhealth.gujarat.gov. વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે, જેની સંબંધિત નોંધ લેવી. તો મિત્રો, આ ગાંધીનગરથી જાહેરાત થઈ ગયું છે. તમારી જે પ્રોવિઝનલ આન્સર કી જે તમારું મેરિટ લિસ્ટ છે એ જાહેરાત ક્રમાંક આપણા અહીંયા આપેલા નંબર પ્રમાણે મૂકી દેવામાં આવેલું છે, જેમાં જાહેરાત ક્રમાંક અહીંયા આપેલો છે. અન્ય કમિશનર આરોગ્ય અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર હસ્તકની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ટાફ નર્સ વર્ગ 3ની સર્વાંગ ખાલી જગ્યા ભરવા સ્પર્ધાત્મક પરીક્ષા 9/2/2025ના રોજ યોજવામાં આવેલ હતી. એને આ પરીક્ષાના જાહેર થયેલ પરિણામ અનુસાર કામચલાઉ પસંદગીની યાદી સ્થાન પામનાર ઉમેદવારો અને તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણી તેમજ જિલ્લા પસંદગી માટેના નીચેના સ્થળ, તારીખ અને સમયે સ્વખર્ચે હાજર રહેવામાં જણાવવામાં આવેલું છે. એટલે કે તમારા ખર્ચે તમારે એ સ્થળે જવું પડશે. તો અહીંયા હાજર રહેવાનો સમય આપેલો છે. એમાં તારીખ આપણે આપેલી છે 15/4/2025ના રોજ, જેમાં સમય આપેલો છે 8:30 થી 1 વાગ્યા સુધીનો, જેમાં દિવ્યાંગ, વિધવા અને કેટેગરીની ઉમેદવારોની સમાવેશ થાય છે. 2 થી લઈ અને 5:30ના સમયની અંદર આપણે ક્રમાંક 176 થી લઈ અને 375 સુધીના જે કેટેગરીની એટલે કે જે ક્રમાંકની અંદર જે લોકો આવે છે મેરિટ લિસ્ટમાં, એ જનરલ કેટેગરીની યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો છે એને. અને ત્યાર પછી 16 તારીખે 8:30 થી લઈ અને 1 વાગ્યા સુધી ક્રમાંક 376 થી લઈને 575 એમાં જનરલ કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ત્યાર પછી અહીંયા તમારે 2 થી લઈ અને 5:30 વાગ્યાનો સમય છે, એમાં પણ જનરલ કેટેગરી છે. ત્યાર પછી 17 તારીખે 8:30 થી લઈને 1 વાગ્યા સુધીમાં ક્રમાંક 776 થી લઈને 920 સુધી, જેમાં જનરલ કેટેગરીની યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો. અને ત્યાર પછી ક્રમાંક 1 થી લઈને 50ની, જેમાં 17/4/2025ના રોજ અનુસૂચિત જાતિ SC કેટેગરીના સમાવિષ્ટ ઉમેદવારો. અને 2 થી લઈને 5:30 સુધીમાં ક્રમાંક 51 થી 92 અનુસૂચિત જાતિ કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ક્રમાંક 1 થી લઈને 150 સુધીમાં જે SEBC ના કેટેગરીની ઉમેદવારનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી 18 તારીખે પણ બોલાવવામાં આવશે. 18 તારીખે અહીંયા ક્રમાંક તમે જોઈ શકો છો. ત્યાર પછી 19 તારીખે પણ આપણે આપેલું છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ 19/4/2025ના રોજ હાજર થવાનું રહેશે. અને ત્યાર પછી 20 તારીખે અહીંયા તમારે પ્રતીક્ષા યાદીમાં લિસ્ટ સમાવિષ્ટ ઉમેદવારો અથવા તો પ્રતીક્ષા યાદી સમાવિષ્ટ ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો અહીંયા તમારે કઈ વસ્તુ લઈ આવવાની છે, કઈ વસ્તુ તમારે અસલ પ્રમાણમાં બતાડવું પડશે, તેના વિશે આપણે અહીંયા જોઈએ. તો તમામ ઉમેદવારોએ ઉપરોક્ત દર્શાવેલ સ્થળે, તારીખે અને સમયે નીચેના અસલ પ્રમાણપત્રો, દસ્તાવેજો અને તેના એક સેટ ઝેરોક્સ પ્રમાણ નકલ સાથે ઓનલાઈન અરજીપત્રકમાં ઉમેદવારે પૂરા પાડેલા પાસપોર્ટ સાઇઝનો એક ફોટો સાથે લાવવાનો રહેશે. અને ત્યાર પછી અહીંયા તમારી જે તમારા જે પ્રમાણપત્રો છે એની ચકાસણી કરવામાં આવશે. અને ત્યાર પછી માંગ્યા પ્રમાણે નકલો રજૂ કરવાની રહેશે. તો અહીંયા તમે ટીમ સમક્ષ QR કોડ છે, એ QR કોડમાં પણ વેરિફિકેશન કરી શકો છો. પહેલું છે એ. બીજું છે, તમે અહીંયા ઓજસ કે ઓનલાઈન મારફતે અરજી કર્યા અંગેની પ્રિન્ટ હોલ ટિકિટની નકલ કઢાવી શકો છો. ત્રીજું છે ધોરણ 10નું પાસિંગનું પ્રમાણપત્ર. ચોથું છે 12મા ધોરણના તમામ પ્રયત્નોની માર્કશીટ અને પ્રોસેસિંગ પ્રમાણપત્ર.
શાળા છોડ્યાનું તમારા પ્રમાણપત્રની 2 નકલો જોડવાની રહેશે. છઠ્ઠું છે GNM પાસ કર્યા તમામ વર્ષની તમામ પ્રયત્નોની માર્કશીટ જોશે. સાતમું છે BSc નર્સિંગ પાસ કર્યાના તમામ વર્ષની તમામ પ્રયત્નોની માર્કશીટ. રજિસ્ટર નર્સ, રજિસ્ટર મિડવાઇફ, GNC રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર જોશે. ત્યાર પછી 9માની વાત કરીએ તો 9મું છે તમારે ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન કરાવેલ તે કાયમી છે, તે હંગામી ધોરણે હંગામી હોય ત્યાં કયા વર્ષ સુધી વેલિડ છે તેની તમામ રસીદો અને કાયમી હોય તો તેની રસીદો. 10મું છે કોમ્પ્યુટર બેઝિક નોલેજ બાબતે સામાન્ય વહીવટના વિભાગના 13/8/2008 મુજબ ધરાવતા પ્રમાણપત્ર. અને 11મું છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછી ત્યાર પછી SACP વર્ગના ઉમેદવારો માટે જાતિ અંગેનું સમક્ષ અધિકાર દ્વારા અપાયેલું પ્રમાણપત્ર પ્લસ જાતિની ખરાઈ કરવા માટે સંબંધિત જાતિ માટેના આપેલ QR કોડ પરથી તમે ફોર્મ ડાઉનલોડ કરી અને ભરેલ ફોર્મ તેમજ માંગ્યા મુજબ આધાર પુરાવા અલગથી રજૂ કરવાના રહેશે. તો અહીંયા તમારે જે QR કોડ તમારે દેખાતો હશે, આ QR કોડમાં તમારે સ્કેન કરવાનું રહેશે અને એ પ્રમાણે તમારે પછી તમારા જે ડોક્યુમેન્ટ છે, જે જાતિનો જે તમારા દાખલા છે એને વેરીફાઈ કરવાનું રહેશે. તો આની જો વિદ્યાર્થી મિત્રો તમારે PDF જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો આખું મેરિટ લિસ્ટની મારી પાસે છે, તો મેરિટ લિસ્ટમાં કોનું નામ આવેલું છે, કોને આમાં પાસિંગ થયા છે તો તમે જોઈ શકો છો. SC STમાં આપણે 1-2 નામ આપણે અહીંયા બોલીએ તો કિંજલબેન છે, ત્યાર પછી નૈનાબેન છે. તો અહીંયા ઘણા બધા બહેનો જે પાસ થયેલા છે. જનરલ કેટેગરીનું પણ અલગ છે. ત્યાર પછી દિવ્યાંગ અને વિધવા ઉમેદવારો માટેનું છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ આખી લિસ્ટ જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને આની આખી PDF ફાઇલ તમને મોકલી આપીશ, જેથી કરીને તમારે ક્યાંય તમારું નામ શોધવું નહીં પડે અને આમાંથી જ જો તમે પાસ થયેલા હશો તો એ તમારે આ મેરિટ લિસ્ટમાં તમને જોવા મળશે. તો મિત્રો બહુ મોટું લાંબુ લિસ્ટ છે, તો એમાં ક્યાંક ને ક્યાંક તમારું પણ નામ હશે એવી આપણે આશા રાખીએ છીએ. તો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.